ઉત્તરાયણ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી એસઓજીએ ઝડપી પાડી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તેની સામે કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની ટીમ પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા મૂળ બિહારનો અને હાલ વેચતાન ગણેશનગર ખાતે રહેતા મેનેજર પ્રમોદ ભગવાન મંડલને ઝડપી પાડ્યો હતો અને સ્થળ પરથી ચાઇનીઝ દોરી તથા રો મટીરિયલ મળી 18,06,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે એસઓજી ને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે। એસઓજી ત્યાં રેડ કરવા જતા એસઓજી ને ત્યાં 2 કરોડ 18 લાખ રૂપિયાનો જે છે એ મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે। પાંડેસરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાળવાજોગ દાખલ કરેલ છે અને આ જાળવાજોગની અંદર જે છે જીઆઈડીસીના પ્લોટ નંબર 272 ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આજે જાળવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે। આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે અમને જે માહિતી મળી એ મુજબ અઠવાડિયાથી જ એને સ્ટાર્ટ કરેલું અને એસઓજીને ઇન્ફોર્મેશન મળતા ત્યાં તરત જ રેડ કરીને એસઓજી તથા પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અત્યારે જાણવા જોગ અને અંતે એની તપાસ ચાલુ છે। હજી એને કોઈ વેચાણ કરેલું હતું પરંતુ ક્યાં કરવાના હતા, એની મશીનરી ક્યાંથી લાવ્યા હતા, એ તમામ તપાસ દરમિયાનમાં ખોલવામાં આવશે।